जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, कम्प्यूटर नेटवर्कना आजना लेक्चर में हूँ आपનું हार्दिक स्वागत करूँ છું। ગયા લેક્ચરમાં આપણે જે છે ટીસીપી આઈપી રેફરન્સ મોડલ જે છે એ થોડું ઘણું ભણ્યા હતા। ઓકે, તો ટીસીપી આઈપી જે રેફરન્સ મોડલ છે એમાં ટીસીપીનું ફૂલ ફોર્મ થાય છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને આઈપીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેટ પ્રોટોકોલ। ઓકે, સો આ ટીસીપી આઈપી રેફરન્સ મોડલ જે છે એ એવું મોડલ છે કે જે અત્યારના સિનારીઓમાં આપણે ઇન્ટરનેટ આર્કિટેક્ચરમાં અંદર यूज करी रहा छे। ओके, साथ आपणे जोयुं हतुं कि भाई प्रोटोकॉल मोस्ट आईएमपी डेफिनेशन प्रोटोकॉल्स जे छे ए 2 मार्क्स ની અંદર તમને પૂછી શકે છે કે ભાઈ વોટ ઇઝ અ પ્રોટોકોલ। તો પ્રોટોકોલ આર અ સેટ ઓફ રૂલ્સ વિચ ગવર્ન એવરી પોસિબલ કમ્યુનિકેશન ઓવર અ નેટવર્ક। એટલે કે પ્રોટોકોલ જે છે એ એવા સેટ ઓફ રૂલ્સ એટલે કે એવા રૂલનો બંચ છે કે જે નેટવર્કમાં एवरी पॉसिबल कम्युनिकेशन एटले के दरेक शक्य कम्युनिकेशन है एने गवर्न एटले के हेन्डल करवानुं काम करे छे। कहेवानो मतलब शुं के प्रोटोकॉल जे छे सेट ऑफ रूल्स है, एक नियमोनो बंच है कि जे कोईपण कम्युनिकेशन जे थई रह्युं छे तो प्रॉपर थाय एनुं ध्यान राखे छे अने एक सिस्टम प्रोवाइड करे छे कि जेनाथी एक सिस्टमेटिक कम्युनिकेशन एस्टाब्लिश थई शके। This protocol describes the movement of data between the source and destination or the internet। એટલે કે પ્રોટોકોલ જે છે એ ડેટા જે છે એ સોર્સથી ડેસ્ટિનેશન સુધી ઇન્ટરનેટ થ્રુ કેવી રીતે પહોંચે છે એનું પણ ધ્યાન રાખે છે। ઓકે, they also offer the simple naming and addressing scheme। એટલે કે ટીસીપી આઈપી રેફરન્સ મોડલની અંદર પ્રોટોકોલ્સ જે છે એ સિમ્પલ નામ અને એડ્રેસિંગ સ્કીમ જે છે એ પણ સપોર્ટ કરે છે। ધીસ ઇઝ ધ ટીસીપી આઈપી રેફરન્સ મોડલ જે આપણે ગઈકાલે જોયું કે એની અંદર આપણે જોયું હતું, મેં તમને વાત કરી તે પ્રમાણે એપ્લિકેશન લેયર, તો કે એપ્લિકેશન લેયર જે છે ને એ સેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયર અને મર્જ કરી અને ત્રણનું એક જ એપ્લિકેશન લેયર થઈ ગયું છે। नीचे है ट्रांसपोर्ट लेयर है, एना पछी इंटरनेट लेयर अने एनु नीचेनु जे नेटवर्क लेयर हतुं एनी जे एमनु एम रह्युं। ओके, नेटवर्क लेयर नी जग्याए इंटरनेट लेयर थई गयुं, पण फिजिकल लेयर अने डेटा लिंक लेयर ए बंने भेगा थई अने नेटवर्क एक्सेस लेयर बन्युं। एम जे बे लेयर छे एनु एप्लिकेशन लेयर नी अंदर कॉम्बिनेशन थयुं, इंटीग्रेशन थयुं अने फिजिकल लेयर अने डेटा लिंक लेयरનું नेटवर्क एक्सेस लेयरनी अंदर कम्बाइन थयुं। एटले जे 7 लेयरનું આપણું ઓએસએ રેફરન્સ મોડલ હતું એ કન્વર્ટ થઈ અને 4 લેયરનું ટીસીપી આઈપી રેફરન્સ મોડલ બન્યું। આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ટીસીપી આઈપી રેફરન્સ મોડલ છે તો એના અલગ અલગ લેયર પર કયા કયા પ્રોટોકોલ કામ કરે છે। તો એપ્લિકેશન લેયરની અંદર ટેલનેટ છે, એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, एसएमटीपी એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ અને ડીએનએસ એટલે કે ડોમેન નેમ સર્વર અથવા તો ડોમેન નેમ સિસ્ટમ। ટ્રાન્સપોર્ટ લેયર ઉપર જોવા જઈએ તો ટીસીપી અને યુડીપી બે પ્રકારના પ્રોટોકોલ કામ કરે છે, જેનું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને યુડીપી એટલે કે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ। સાથે નેટવર્ક લેયરમાં જોવા જઈએ તો એમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી યુઝ થાય છે અને હોસ્ટ ટુ નેટવર્ક એક્सेस લેયર એટલે કે ફિઝિકલ અને ડેટા લિંક લેયરની અંદર आर्पनेट, सेटनेट, पैकेट रेडियो અને લેન આ જે છે એ પ્રકારના અલગ અલગ જે પ્રોટોકોલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। હવે સૌથી પહેલું લેયર જે છે એ આપણે ગઈકાલે જોયું હતું, હોસ્ટ ટુ નેટવર્ક એક્સેસ લેયર। તો કે આ જે લેયર છે એ સૌથી લોએસ્ટ એટલે કે સૌથી નીચેનું છે। ધ પ્રોટોકોલ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ધ હોસ્ટ so that the packet can be sent over it। એટલે કે આ પ્રોટોકોલ જે છે હોસ્ટ ટુ નેટવર્ક લેયરની અંદર પ્રોટોકોલ વાપરવામાં આવે છે કે જેના ઉપયોગથી આપણે હોસ્ટને કનેક્શન કરી શકીએ, સો ધેટ કે જેથી ધ પેકેટ કેન બી સેન્ટ ઓવર ઇટ, જેના લીધે થઈ અને પેકેટ જે છે એ આપણે મોકલી શકીએ। વેરીઝ ફ્રોમ હોસ્ટ ટુ હોસ્ટ એન્ડ નેટવર્ક ટુ નેટવર્ક। એટલે કે આ લેયર જે છે એ હોસ્ટ ટુ હોસ્ટ અને નેટવર્ક ટુ નેટવર્ક જે છે એ ચેન્જ થાય છે। એના પછી જે છે એ ઇન્ટરનેટ લેયર આપણે જોયું હતું કે ભાઈ સિલેક્શન ઓફ ધ પેકેટ સ્વિચિંગ નેટવર્ક વિચ ઇઝ બેઝડ ઓન ધ કનેક્શન લેસ નેટવર્ક લેયર ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ટરનેટ લેયર। એટલે કે
આ લેયર જે છે એ નેટવર્કની અંદર પેકેટ સ્વિચિંગ કેવી રીતે થશે એનું કામ જે છે એ ઇન્ટરનેટ લેયર જોવે છે. સાથે ઇટ ઇઝ ધ લેયર વિચ હોલ્ડ્સ ધ હોલ આર્કિટેક્ચર ટુગેધર. એટલે કે આ લેયર એ એક એવું લેયર છે કે જે આખું TCP/IP રેફરન્સ મોડલનું આર્કિટેક્ચર છે એને પકડી રાખ્યું છે. ઇટ હેલ્પ્સ ધ પેકેટ ટુ ટ્રાવેલ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ધ ડેસ્ટિનેશન. એટલે કે TCP/IP રેફરન્સ મોડલ જે છે એ હેલ્પ કરે છે કે જેના લીધે જે છે પેકેટ એ સોર્સ ટુ ડેસ્ટિનેશન ઇન્ડિપેન્ડન્ટલી એટલે કે સ્વતંત્ર રીતે ટ્રાન્સફર કરી શકે છે અથવા તો ટ્રાવેલ કરી શકે છે. ઓર્ડર ઇન વિચ પેકેટ્સ આર રિસીવ્ડ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ વે દે આર સેન્ડ. એટલે કે જે ઓર્ડરની અંદર જે ક્રમની અંદર આપણે પેકેટ રિસીવ કરીએ છીએ એ અને પેકેટ મોકલવાનો જે મતલબ પેકેટ મોકલવાની સિક્વન્સ છે એનાથી અલગ છે. એટલે કે બે જે પેકેટ સોર્સ ટુ ડેસ્ટિનેશન પહોંચે છે એની અંદર જે સિક્વન્સની અંદર સોર્સમાંથી પેકેટ સેન્ડ કરવામાં આવે છે એ જ રીતે અથવા તો એ જ સિક્વન્સની અંદર ડેસ્ટિનેશનમાં જે છે એ પેકેટ રિસીવ થતા નથી. ઇટ મીન્સ ધેટ કે જે સિક્વન્સમાં સેન્ડ થાય છે એના કરતાં અલગ સિક્વન્સની અંદર પેકેટ રિસીવ થાય છે. એનું રીઝન છે કે અમુક પેકેટ એવા હોય કે જે વચ્ચે કરપ્ટ થઈ ગયા હોય, અમુક પેકેટ એવા હોય કે જે પહોંચવામાં ડિલે થાય. તો આ બધાના લીધે સિક્વન્સ જે છે એ જળવાતી નથી. ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે એનો ઉપયોગ ઇન્ટરનેટ લેયરમાં કરવામાં આવે છે. સાથે સાથે ઇન્ટરનેટ લેયર જે છે એ IP પેકેટની ડિલિવરી એટલે કે પ્રોપર પેકેટ જે છે એ સોર્સ ટુ ડેસ્ટિનેશન પેકેજ પહોંચે છે કે નહીં એનું ધ્યાન રાખે છે. સાથે સાથે રાઉટિંગ જે છે એનું ધ્યાન રાખે છે અને અવોઇડિંગ અ કન્જેશન એટલે કે કોઈ પણ નેટવર્કની અંદર ટ્રાફિક જે છે એ ટ્રાફિકને અવોઇડ કરવાનું કામ જે છે એ પણ આપણું ઇન્ટરનેટ લેયર કરે છે. એના પછી ત્રીજા નંબરનું લેયર જે છે એ આપણે જોવાનું છે ટ્રાન્સપોર્ટ લેયર. તો કે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ નક્કી કરે છે કે આપણો ડેટા જે છે એ પેરેલલ પાથમાં મોકલવો છે કે સિંગલ પાથમાં મોકલવો છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ મલ્ટીપ્લેક્સિંગ અને જે મેસેજ છે એ મેસેજનું સ્પ્લિટિંગ કરવાનું કામ પણ ટ્રાન્સપોર્ટ લેયર કરે છે. ધ એપ્લિકેશન કેન બી રીડ એન્ડ રાઇટ ટુ ધ ટ્રાન્સપોર્ટ લેયર. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર ઉપર એપ્લિકેશન જે છે એ રીડ પણ થઈ શકે છે અને રાઇટ પણ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ લેયર એડ્સ હેડર ઇન્ફોર્મેશન ટુ ધ ડેટા. સો ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ ડેટાના પેકેટ ઉપર હેડર ઇન્ફોર્મેશન જે છે એ એડ કરે છે. કારણ કે હેડર ઇન્ફોર્મેશન એ એવી એક સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન છે કે જેનાથી સામેવાળા ડેસ્ટિનેશન જે રિસીવ કરે છે એને ખબર પડશે કે આ શેના પેકેટ છે, કયા નંબરમાં છે, સાથે કઈ સિસ્ટમમાંથી આવે છે, કયા મેક એડ્રેસ ઉપરથી આવે છે. આ બધી ઇન્ફોર્મેશન જે છે એ હેડરની અંદર એડ કરવામાં આવશે. સાથે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કોઈ પણ મેસેજ હશે તેના નાના નાના યુનિટ્સની અંદર ડિવાઈડ કરવાનું કામ કરે છે કે જેના લીધે થઈ અને નેટવર્ક લેયર જે છે એ આ પેકેટ જે છે એને આ સ્મોલ યુનિટ જે છે એને એફિશિયન્ટલી એટલે કે કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર હેન્ડલ કરી શકે. ટ્રાન્સપોર્ટ લેયર ઓલ્સો એરેન્જ ધ પેકેટ ટુ બી સેન્ટ ઇન અ સિક્વન્સ. અને ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ દરેકે દરેક પેકેટ જે છે એને સિક્વન્સમાં ગોઠવવાનું કામ જે છે એ પણ કરે છે. હવે જે છે એ જોવાનું છે આપણે એપ્લિકેશન લેયર. તો ધીસ ઇઝ ધ ટોપ મોસ્ટ લેયર ઓફ ધ TCP/IP રેફરન્સ મોડલ. એટલે કે એપ્લિકેશન લેયર જે છે એ સૌથી ટોપનું જે છે એ મોડલ એ સૌથી ટોપનું લેયર છે આ મોડલનું. તો એની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ યુઝ થાય છે એની અંદર ટેલનેટ છે, FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. એની સાથે સાથે જે છે એ HTTP અને એ બધા જે છે એ પણ પ્રોટોકોલ આની અંદર યુઝ થાય છે. તો ટેલનેટ પ્રોટોકોલનો શેના માટે ઉપયોગ થાય છે? તો કે ટુ વે કમ્યુનિકેશન માટે, મતલબ સેન્ડ કરવા માટે એઝ વેલ એઝ ધ રિસીવ કરવા માટે, બંને માટે. રિમોટ મશીનમાં કોઈ એપ્લિકેશન રન કરવી હોય તો એના માટે ટેલનેટ જે છે એ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. એના પછી જે છે એ છે FTP. FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એટલે કે આખા નેટવર્કની અંદર કોઈ પણ જગ્યાએ જો આપણે
ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો એના માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે એસએમટીપી. એસએમટીપી એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. તો આ જે છે એ ઇલેક્ટ્રોનિક મેલ્સ એટલે કે ઈમેલને સોર્સથી ડેસ્ટિનેશન પહોંચાડવા માટે જે છે એ એસએમટીપી જે પ્રોટોકોલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, પછી જોવા જઈએ તો ડીએનએસ. ડીએનએસ શું છે? તો કે ડીએનએસ એવું છે કે કોઈ પણ આપણા પીસી જે છે એ પીસીની વેબસાઇટ્સ જે છે એ વેબસાઇટ્સના પર્ટિક્યુલર એક આઈપી એડ્રેસ ઉપર સ્ટોર કરવામાં આવી હોય, કોઈ સર્વર ઉપર પર્ટિક્યુલર એક એડ્રેસ ઉપર સ્ટોર કરવામાં આવી હોય, ત્યારે ફ્લિપકાર્ટ છે કે એમેઝોન છે કે ફેસબુક છે કે ગૂગલ છે કે ઇન્સ્ટાગ્રામ છે, તો આ બધાની વેબસાઇટ્સ જે છે એ વેબસાઇટના ડોમેનના નામ નંબર યાદ રાખવા એ દરેકે દરેક જે કસ્ટમર છે અથવા તો દરેકે દરેક યુઝર છે એ યાદ રાખી શકે એ પોસિબલ નથી. ઓકે, સો to conversion of IP address to the particular textual address is known as a domain name server as well as the domain name system. એટલે કે આઈપી એડ્રેસનું એક પર્ટિક્યુલર ટેક્સ્ચ્યુઅલ એડ્રેસમાં કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ ડીએનએસ એટલે કે ડોમેન નેમ સર્વર દ્વારા કરવામાં આવે છે. અને આ જે છે એના લીધે સોર્સ ટુ ડેસ્ટિનેશન પર્ટિક્યુલર પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે એ ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. ઓકે, સાથે સાથે એપ્લિકેશન લેયર જે છે એ બે એન્ડ ટુ એન્ડ પ્રોટોકોલ પ્રોવાઈડ કરે છે જેનું નામ છે ટીસીપી અને યુડીપી. ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને યુડીપી એટલે કે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. હવે ટીસીપી જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે કે જે સોર્સથી ડેસ્ટિનેશન સુધી વિધાઉટ એરર મેસેજ પહોંચે અને ફ્લો ઓફ કંટ્રોલ એટલે કે વધારે સ્પીડમાં પણ નહીં અને વધારે સ્લોમાં પણ નહીં, એવી રીતે ડેટા જે છે એ સોર્સ ટુ ડેસ્ટિનેશન પહોંચે એનું ધ્યાન રાખે છે. સામે યુડીપી જે છે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ એ કનેક્શન લેસ પ્રોટોકોલ છે. ઓકે, એટલે એ જે છે એ સિક્વન્સ કે કંટ્રોલ ફોલો કે એવું કશું જ કરતું નથી. સીધું જે મેસેજ જે છે એ મેસેજને નેટવર્કમાં સ્પ્રેડ કરે છે અને એ જે કોઈ પણ જે છે કમ્પ્યુટર અથવા તો કોઈ જે રિસીવર જે છે ડેસ્ટિનેશન જે છે એ રિસીવ કરે કે ના કરે આ સિમ્પલ મોકલી દે છે. સામે રિસીવ થવું હોય તો થાય, ના થવું હોય તો એ મેસેજ જે છે આખો એરરમાં જતો રહે. ઓકે, એટલે કે ટીસીપી જે કામ કરે છે એનું એક્ઝેક્ટ ઊંધું કામ જે છે એ યુડીપી દ્વારા કરવામાં આવે છે. મેરિટ્સ અને ડીમેરિટ્સ એટલે કે આ વાપરવાનો ફાયદો અને ગેરફાયદો આ પણ આપણે જોઈ લઈએ કે ઇટ ઓપરેટેડ ઇન્ડિપેન્ડન્ટલી એટલે કે ટીસીપી આઈપી મોડલ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી ઓપરેટ થાય છે. સાથે સાથે ઇટ ઇઝ અ સ્કેલેબલ એટલે કે તમારે એનું એકાદું મેઝરમેન્ટ લેવું હોય તો તમે એનું લઈ શકો છો. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એટલે કે ટીસીપી આઈપી રેફરન્સ મોડલ જે છે એ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે. ક્લાયન્ટ સર્વર એટલે શું? તો કે ક્લાયન્ટ સર્વરને કોઈ પર્ટિક્યુલર ડેટા માટે રિક્વેસ્ટ મોકલે, એ જ સર્વર એ રિક્વેસ્ટનું સામે રિસ્પોન્સ આપે. સપોર્ટ અ નંબર ઓફ રાઉટિંગ પ્રોટોકોલ એટલે કે ટીસીપી આઈપી રેફરન્સ મોડલ છે એ ઘણા બધા રાઉટિંગ પ્રોટોકોલ સપોર્ટ કરે છે અને સાથે કેન બી યુઝ ટુ એસ્ટાબ્લિશ અ કનેક્શન બિટવીન ટુ કમ્પ્યુટર અને બે કમ્પ્યુટર વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું હોય તો પણ ટીસીપી આઈપી રેફરન્સ મોડલનો સારો એવો ઉપયોગ થાય છે. એના પછી આપણે એના ગેરફાયદા જોઈએ તો જુઓ કે ઇન ધીસ ધ ટ્રાન્સપોર્ટ લેયર ડઝ નોટ ગેરંટી ડિલિવરી ઓફ ધ પેકેટ એટલે કે આ મોડલની અંદર ટ્રાન્સપોર્ટ લેયર એ બધા પેકેટ ડેસ્ટિનેશન સુધી પહોંચી જ જશે એની કોઈ ગેરંટી લેતું નથી. હા, પહોંચી જાય ખરી પણ ના પહોંચો તો એની કોઈ ગેરંટી નહીં. ઓકે, ધ મોડલ કેન નોટ બી યુઝડ ઇન એની અધર એપ્લિકેશન એટલે કે આ મોડલ જે છે એ બીજી કોઈ એપ્લિકેશનની અંદર યુઝ કરી શકાતું નથી. રિપ્લેસિંગ અ પ્રોટોકોલ ઇઝ અ નોટ ઇઝી ટાસ્ક એટલે કે આ રેફરન્સ મોડલની અંદર જો પ્રોટોકોલ રિપ્લેસ કરવા હોય તો તમે ટેકનોલોજીના અપડેશન પ્રમાણે પ્રોટોકોલ જે છે એ રિપ્લેસ કરી શકો નહીં. અને ઇટ હેઝ નોટ ક્લિયરલી સેપરેટેડ ઇટ સર્વિસ ઇન્ટરફેસ એન્ડ પ્રોટોકોલ એટલે કે આના સર્વિસ ઇન્ટરફેસ અને પ્રોટોકોલ એ ક્લિયરલી સેપરેટ થયેલા નથી. તો આ જે છે ટીસીપી આઈપી રેફરન્સ મોડલ હતું. પહેલું ચલાવ્યું એ આપણું ઓએસએ રેફરન્સ મોડલ છે. બીજું જે છે એ ટીસીપી આઈપી રેફરન્સ મોડલ મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર મેક્સિમમ પૂછાવાના ચાન્સીસ છે. અહીંયા જે છે તમે જોઈ શકો છો કે એક બાજુ ઓએસઆઈ મોડલ છે, બીજી બાજુ જે છે એ ટીસીપી આઈપી મોડલ છે. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે એપ્લિકેશન લેયરની અંદર તમે જુઓ તો સેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયરનું મર્જ કરી અને
ટીસીપી આઈપી મોડલની અંદર એક જ એપ્લિકેશન લેયર કરી દેવામાં આવ્યું છે. નીચે ટ્રાન્સપોર્ટ લેયર એમનું એમ છે, નેટવર્ક લેયરનું ઇન્ટરનેટ લેયરમાં કન્વર્ઝન કરવામાં આવ્યું છે અને ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયરનું ઇન્ટિગ્રેશન કરી અને એક જ નેટવર્ક એક્સેસ લેયર તરીકે બનાવવામાં આવ્યું છે. એમ ઓએસઆઈ મોડલના 7 જે લેયર છે એને કોમ્પ્રેસ કરી અને ટીસીપી આઈપી મોડલના 4 લેયર કરવામાં આવ્યા છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી જ. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.